શ્રી વલ્લભાધીશ કી જય, गिरिराज धरण की जय, श्याम सुंदर श्री यमुने महारानी की जय, श्री गुसाई जी परम दयाल की, श्री गोकुल नाथ की जय, दाव दयाल की जय, श्री नवनीत प्रिया लाल की, अपने माथे બિરાજતા સેવ્ય સ્વરૂપ કી જય. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. વરસાદની રાહ જોઈએ છે, પણ આપણા હાથમાં કાંઈ નથી. આટલું વિજ્ઞાન આગળ વધુ લ્યો, પાડો વરસાદ. બધાને ભગવાન બનવું છે, ક્લો કરવું છે, ના કરવું છે, ના કરવું છે. છેવટે સર્જન એના હાથમાં છે, વિસર્જન એના હાથમાં છે, અને પાળવું એના હાથમાં છે. તમે ગમે એટલા સાયન્સમાં આગળ વધો, પણ સાયન્સને બનાવનાર કોણ? એ જ છે ને. પણ આજે કેવું છે, ઘરમાં પેલા વડીલો હોય ને એણે શીખવાડ્યું હોય કે જો આવી પરિસ્થિતિ આવી તો આમ કરે. હવે છોકરાઓને એમ થાય કે ઓહો અમે તો એટલે, પણ જ્યારે ભરાય ને ત્યારે ખબર પડે. ત્યારે ટણીમાં પાછા પૂછે તો નહીં જ. પછી દુનિયા એમ કે અમે જેની સલાહ લઈએ છીએ એની લેતો. જો તમે ઘર બહાર ગમે એટલા, પણ હંમેશા ઘર કી મુર્ગી દાલ બરાબર જ હોય. આ કાલે જ આપણે અહીંયા કીધું કે નહીં ખબર નહીં, સ્મશાન અને સંસાર બે બાળે છે. સ્મશાન અને સંસાર બે બાળે છે. સ્મશાન ઘણું સારું મરેલાને બાળે છે, આ સંસાર જીવતાને બાળે છે. છતાંય વાલો તો સંસાર જ લાગે છે. ઘણા સ્મશાન વૈરાગ આવી જાય. સ્મશાનમાંથી આવીને કહે ખોટું હવે બોલવું જ નથી, હવે ખોટી રીતે કમાવું જ નથી. પછી ઘરે આવીને નાહી ધોઈને ચા નાસ્તો કરે ને, સ્મશાન વૈરાગ્ય પૂરો. જો એ સ્મશાન વૈરાગના બદલે સંસાર વૈરાગ્ય થઈ ગયો તો બેડો પાર થઈ ગયા. પણ એવા વિરલા કોક જ હોય. આજે નરસિંહ મહેતા રહેતા હતા સંસારમાં. અખિલ બ્રહ્માંડમાં એક હતું હરિ. થાને લીધે તો કે હરિ સિવાય મારું કોઈ નહીં. મીરાબાઈનું તો રૂપ એવું હતું કે આમ લોકો ગાંડા થઈ જતા. પણ એનું ભક્તિનું તેજ એટલું બધું હતું કે રૂપને નિખાર આવતો હતો. એ સાસરીમાં આવ્યા ને ત્યાં એક દાસી કામ કરતી હતી. એ હાલતા ચાલતા મીરાબાઈને જ જોઈએ, રૂપ તો જો. હવે એકવાર એને છોકરાને લઈ આવી 16 વર્ષના. મીરાબાઈને જોઈને પછી એ તો એક બાજુ બેસી ગયો, જોઈએ જ રાખો. હવે ઘરે ગયો તો બોલે નહીં, ચાલે નહીં, ખાય નહીં, પીએ નહીં. 2-3 દી થયા ને માએ પૂછ્યું કે તારો બાપ તો છે નહીં, આ રજવાડામાં કામ મળ્યું છે, તને ખાવા પીવાનું બધું, કેમ આવું કરે છે? એ કે તું સાંભળી નહીં શકે. એ કે કેમ? એ કે મને મીરાબાઈથી પ્રેમ થઈ ગયો છે, મારે એના લગ્ન કરવા છે. હવે મીરાબાઈને તો રાજા અહીંયા બરાબર હતા, અને એ તો રાજની રાણી હતી. બોલીને એવી ફાળ પડી, એ બોયલો, બીજી વાર બોલીશ નહીં. એમ કરતાં અઠવાડિયું થયું તો છોકરો તો આવો થઈ ગયો, ન ખાય, ન પીએ, ન બોલે. એક બાજુ બેઠા બેઠા મીરાબાઈને જ યાદ કરે. એટલે ઓલી દાસી જાય ખરી કામ કરવા,
પણ એને દીકરાના જ વિચાર, હાય હાય આને કાંઈ થઈ જશે તો, આનો બાપ તો છે નહીં, હું શું કરીશ. એટલે મીરાબાઈએ પૂછ્યું કે હમણાં કેમ તું ઉદાસ રહેશ? ભક્તોને ખબર પડી જાય. એટલે કે ના ના કાંઈ નહીં. બીજે દી ખાવાનું દીધું તો કે હું ઘરે લઈ જાઉં છું. નો હવે એ તો જ્યારે આવતી હોય ત્યારે જ ઘરે લઈ જાઉં છું. મીરાબાઈ કાંઈ બેસ, બોલ શું તકલીફ છે? નથી પહેલાંની જેમ હસતી, નહીં બોલતી. એ કે ફાંસીએ ચડાવો એવી વાત છે. એ કે તને લાગે છે હું કોઈને ફાંસીએ ચડાવું? એ કે ઘરમાં, એ કે કોઈને ઘરમાં નહીં. બોલ. એ કે મારો છોકરો આવ્યો હતો ને તે દિવસ ભેગો, એણે આપને જોયા, એને તમારે આ લગ્ન કરવા છે. એ કે મારે કરવા. એ કે મારે એની યારે જ કરવા. કાલ લઈ આવ, કાલે એની પરીક્ષા થોડી લઈ જાઓ, એ પાસ થાય એટલે બીજે દી ઓલો તો સરસ ટનાટન તૈયાર થઈ ગયો. એ મીરાબાઈ આવ્યો એટલે મીરાબાઈ કીધું આવી જા. હવે અંદર જેની સેવા કરતા તે ગિરધર ગોપાલનું સ્વરૂપ હતું. મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ના કોઈ. એ કે સાંજ સુધી અહીં બેઠો રહે, તારી માં રાત્રે જાય ને એટલે આ જમીન જા ઊભો નહીં થવાનો. તું આ પરીક્ષામાં પાસ થાય ને તો કાલ તારી યારમાં લગ્ન કરવાનું. આપણે બે અહીંથી બોલો તો કે બસ આટલું જ. બસ તું પણ ગિરધર ગોપાલ સામું જોઈને બેઠા, હું હાલતા ચાલતા જોઈશ, તારી દ્રષ્ટિ બીજે ક્યાંય ન હોવી જોઈએ. ઓલો બેઠો ગિરધર ગોપાલ. અડધો પોણો કલાક થયો. મીરાબાઈ એના રૂમમાં હતા, સૈયા મંદિરમાં. એક તારો લઈને ભજન કરતા હતા. મુખડું મેં જોયું તારું, મુખડું મેં જોયું તારું, સર્વ જગ થયું ખારું, હવે હું તો બળભાગી રે, મોહન પ્યારા મુખડાની માયા લાગી રે, મોહન. હવે આયા મુખડાની માયા જ જોતો હતો. ગિરધર ગોપાલનું સ્વરૂપ ને એમનું તેજ ને કલાક દોઢ કલાક થયો ત્યાં તો આંખમાંથી અશ્રુની ધારા. કોને? ઓલા કામવાળીની છોકરા. આવા ભગવાન, આવા કૃષ્ણ કનૈયા, આવા ગોપાલ મુઠ્ઠી વાળીને કે હું ઘરે જાઉં છું. મીરાબાઈ કે ના, મારે આ લગ્ન કરવાનું, તારે એવું ના ચા, મને માફ કરો. એકવાર આ સ્વરૂપમાં જેનું ચિત્ત ચોંટી જાય ને, મીરાબાઈ કે મારે તને એ જ કહેવું હતું કે આ ચામડી જડી ન હોય ને તો અંદર તો માંસ ને લોહી ને બધી ગંદકી જ ભરી જ, મળ ને મૂત્ર ને. ભગવાન સમજીને ચામડી, પેલા ગોદડા ફાટી જતા ને, પેલા આવું બધું રજૈયોની તો બધા પૈસાવાળા જ હોય. એટલે સાલના પછી જે અધોતા થયા હોય ને એનું કવર કરી દે. એટલે પછી કવર જ ધોવાનું. ઓલા ગોદડા તો રૂવાળા ધોવાય નહીં. એટલે પછી ઉનાળામાં ક્યાંય જવાનું હોય ને તડકો હોય, અને પહેલાં તો આવા પંખાય નહોતા. અમે તો નાના હતા કોઈ દી પંખા જોયા જ નથી, અને પહેલાં આવી ગરમી નહોતી. એટલે અહીંયા બા ને ત્યાં જઈએ ગામડે દાળમાં ને
સાવરકુંડલા, હરડી, લીલિયા, બપોરે બધા એ કામ કરતા હોય, કવર ચડાવી દે. એમાં ભગવાનને કવર ચડાવી દીધા છે. જેમ ઓલું ગોદડાના ફાટેલા હોય ને તૂટેલા હોય, લીરા નીકળી ગયા હોય, ઓઢીએ તો એ ઊંઘ ન આવે યાર. એમાં આની અંદર એ જ છે બધું. ઓલા લગ્ની લાગી ગઈ દાસીએ તો એ કે હાથ જોડવા હોય તો ગિરધર ગોપાલને જોડ. મીરાબાઈને પ્રભુમાં વિશ્વાસ હતો કે એની સામું 1 કલાક બેસશે ને એ બધી જ વ્યવસ્થા કરશે. આપણે બધાને તકલીફ છે ને આપણામાં વિશ્વાસ, હું કરું. ઘણીવાર જીવનમાં એવા પ્રશ્નો આવે કે ઊંઘ ના આવે, ખાવાનું ન ભાવે, મન વ્યગ્ર થઈ જાય. ઠાકોરજી કે લે કર. ત્યારે ઠાકોરજી કે તું કર, તો મારે કરવાની જરૂર નથી. પણ એક જ વસ્તુ, પ્રભુ તારા ખીલોનાથી જેમ રમવું હોય રમજે, પણ ખીલોનું બદલાવીશ નહીં. જેણે બ્રહ્મ સંબંધ લીધું ને એ ખીલોનું પ્રભુ ક્યારેય ન બદલાવે. આપણે બધાને છે કાંઈ ચિંતા? ચિંતા બધી વલ્લભને. તો આવા મીરાબાઈ હતા દેખાવડા, પણ એના દેખાવમાં લૌકિક વાસના નહોતી, આધ્યાત્મિક અલૌકિક સુગંધ હતી. એને જોઈને લોકો સંસારમાંથી ને નિવૃત્તિ લઈ લેતા હતા. એવી ભક્તિ હોય ને. આજે જ્યાં હોય ને ઓલા પેમ્પલેટ છાપે ને મનોરથી પરમ ભગવદીય, ઓલા હજી વૈષ્ણવ નથી. દયારામભાઈ કે છે પોતે આવા વૈષ્ણવ, તો કે હજી નથી થયો વૈષ્ણવ તું તો સિદ્ધને ફરે છે ગુમાનમાં. એમનું ધોળ છે, મારું પોતાનું નથી. એ એમ કહેતા હોય આવા વૈષ્ણવ જેની હારે ઠાકોરજી વાતો કરે એ ગાય છે મને નથી રે થયો તું હજી વૈષ્ણવ, શાને ફરે છે ગુમાનમાં. હજી વૈષ્ણવ નથી થયો ને ગુમાનમાં ફરસ, અભિમાનમાં. અત્યારે ચારે બાજુ આ જ છે, પરમ ભગવદીય મનોરથી. આજે ભક્તિમાં કોઈને આપણે ઉપર ચડાવીએ ને એટલે એનું પતન નક્કી જ છે. ગમે એટલું. અને અત્યારે બધા બહાર પોતાને ભગવતી કેવડાવવું બહુ ગમે છે. ભગવતી કહેવાથી ભગવતી થવાય નહીં. જેને જોઈને ભગવાન યાદ આવે ને એ ભગવતી. આપણને યાદ આવે છે. આજે ગૌશાળામાં એક ભગવતી આવ્યા હતા, એક જ દિવસ છેલ્લે બેઠા. મેં એને જોયા, 2-3 વાર ઈશારો કર્યો. મોટી ઉંમરના હતા. મને આમ કર્યું, આમ આમ, ચૂપ રહે, તારું કામ કર. કારણ કે ઉંમર એમની એવી હતી કે મને એવું કહી શકે. હવે એ તો બહારનું પાણી નહોતા પીતા, એટલે પછી દ્રઢઈ ન બોલ્યા. એટલે હું ઊભી થવા ગઈ. મેં તો હવે એમને મળ્યો, કારણ કે એ મને મળવા આવે એવી મારી લાયકાત નહોતી, પણ હું એમને મળવા જાઉં ને એવી એમની લાયકાત હતી. જો કેવા ચતુર આ ભગવદીય કહેવાય. ગાયને પગે લાગવાના બાને મારી પાસે આવ્યા એટલે કોઈ એમને જુએ નહીં. તમે જોયું તો માથે ઓઢેલું હતું. આવીને 2 ખભે હાથ મૂક્યા. પ્રશંસાનો ભાર સહન કરજો. એ બાપા, હું તો આમ રોમાંચ ઊભા થઈ ગયા મારા. દીકરા, આ પ્રશંસા બહુ થઈ રહી છે, એનો ભાર ઉચકી લેજે. જો ન ઉચકો ને
તો ધબ કરતી હેઠી બેસી જઈશ. હું સમજી ગઈ. મને કે જ્યાં હોય ને આ જ વાત. તમે જ્યાં ગયા ઈલાબેન કરે સત્સંગ ગૌસર, કે મારા એક સંબંધીએ તો મને એમ કીધું કે આમને કયો એ કે આ છાપામાં છાપામાં આપે, આમ કરે. મેં કે વલ્લભને વિનંતી કરી, મારા નાથ, આ હજી ઉગતો તારો છે, જો ખરી પડશે ને તો આ તારો ક્યારેય ચમકશે ને. પછી ઊભી થવા ગઈ. મને કે બેઠી રહે. બાર રિક્ષા, 1.5 કલાક રિક્ષા. એટલા પૈસાવાળા નહોતા કે એની પાસે ગાડી હોય. રિક્ષા બહાર ઊભી જ, હૈયું ઠર્યું, હૈયાને હામ ભીડાવી. ચિંતા કરવા જેવું નથી, પચાવી ગઈ છે. આ દીનતા રાખજે. મેં કીધું કોક વાર આમ લોકો મને વંચકો હેરાન કરે તો ગુસ્સો, જો વંચકો તરફ ગુસ્સો થઈ જવાય ને ત્યાંથી એ નક્કી કર, આપણે એ વંચક છે, આપણે શું. મેં કીધું બહાર સુધી મૂકી જાવ કે લોકોમાં મારી વાહ કરાવી છે કે હું અહીંયા આવી હતી. બધાને ખબર છે હું બહાર નથી, પણ મારી ઈલાને મારે સાંભળવી હતી. યુટ્યુબમાં તો સાંભળું છું, આ મારે જોવી હતી. પચાવી ગઈ. હવે મને આનંદ છે. હવે મને ખબર પડી ગઈ તને દુસ્સંગ લાગશે નહીં. મનમાં બીક હતી કે તું બધાથી ઉપર બેસીશ. આમ તું તો બધાને પોતાના કરીને બાથમાં ભરીને બેઠી. મેં મારી શું લાયકાત. આ તો મેં કીધું બા પગે ઓપરેશન કરાવ્યું, નીચે ના પાડી. બાકી આ ગૌમૂત્ર ને ગોબર ને આ નીચે પલોઠી વાળીને બેસીએ ને તો જન્મ જન્મ બસી કે હવે તું પચાવી ગઈ ને, હું આ બધું જોવા જાય સંવારી લીધી. ત્યારે ખાલી હજી મને લાગે 12-15 દિવસ થયા. પછી છેલ્લે દિવસે ફોન આવ્યો. આજ તો દ્રઢઈને ચરણ નહોતો, હું રોઈ ગઈ. મેં મને કે સારું સાસરું મળે, લાયકાત કરતાં ભણેલો વધુ મળે, દેખાવડો હોય. તો હવે રાજી થવાનું, હવે આ વાગોળવાનું. તું ગાયો પાસે તે સંભળાવ્યો છે, તેને જ સંભળાવ્યો. વલ્લભે તારા ઉપર કૃપા કરી છે. ગાયોએ સાંભળેલું ક્યાંય ન જાય. માણસ સાંભળીને ખંખેરીને ઊભો થાય, ગાય નહીં કે ખંખેરતા જોઈ. તો તારે ચિંતા કરવાની જરૂર નહીં. મેં તો આ 1 મહિનો ગયો, હવે કેમ જાશે. મને કે ગાયો સારું ખાઈ ખાઈને વાગોળે ને એમ હવે આપણે અંત સુધી વાગોળો. અમે ઘરે હતા તોય તારી સાથે ગૌશાળામાં હતા. તો પરિક્રમા કરે ને ત્યારે હું ઊભી થઈ જતી હતી, કારણ કે વોકરથી ચાલુ. વોકર એક મૂકીને દિવાલે દિવાલે તારી હારે પરિક્રમા કરતી હતી. માનસીમાં હું ગાય હારે હતી. પણ તું ગૌ માતા કે જે 3 વાર બોલે ને પછી બેસી જાતી ને પછી. તો આવા ભગવદીઓ આપણને સવારે ને નહીં, આપણે તો ઊંચા ઉડી હાલી, આપણે ઓછા નથી. તો ભગવદીય આવા વૈષ્ણવ કહેવાય જે 2-4 વર્ષે બહાર નથી નીકળતા. એ કે આટલી મોટી ઉંમરમાં ગૌશાળામાં ભાગવત એક સ્વપ્ન હતું કે તને જોવી, ગૌશાળા જોવી, ગાયો. હવે તને ફોન કરું તો બાજુમાં વ્યવસ્થા કરે એટલે હું પાછી મારું પતન થાય. ત્યાં બેઠી હતી, ત્યાં કે ઘણા શબ્દો મને સંભળાતા નહોતા. ઈલા
ઘરે જઈને ફરી સાંભળું. હું બહુ રાજી છું. તારી માને વંદન. તને ગર્ભના સંસ્કાર એવા આપ્યા અને આ ગાયોને વંદન કે તારી વાત ગૌશાળામાં ભાગવત કરવાની એણે ગોપાલ સુધી પહોંચાડી અને ગોપાલે વલ્લભને કહ્યું અને વ્યવસ્થા બધી વલ્લભે કરી. ગૌશાળાના તો એટલા બધા પ્રસંગો જીવનમાં કે જીવન ધન્ય બની ગયું. એ બે ખભે હાથ આમ મૂકીને પાછળ ઊભા રહ્યા, નાએ વાલ કર્યું, હાસ પચાવી ગઈ. મને તારી ચિંતા થતી હતી, પતન ન થાય. ચોરે ને ચૌટે વૈષ્ણવો એક જ વાત કરે, જયવા ગૌશાળા, ગૌશાળામાં ભાગવત છે. બોલો, અહીં આવ્યા પછી હામ ભીડીને જાઉં છું. હે વલ્લભ, તારી પાસે બગાય નહીં, પણ આનું પતન ન થાય એની જવાબદારી તારી. તો આવા ભગવદીઓ આપણને ઊંચે જતા, અને અત્યારે તો જ્યાં હોય ત્યાં જે મોટો મનોજ કરાવે પરમ ભગવદીએ. પૈસા ક્યાંથી આવ્યા, કેવા છે. પેલા તો અન્ય માર્ગીઓ મનોરથે નહોતા કરાવી શકતા, ભેટ બી નહીં. હવે કાંઈ બોલાય નહીં. એક નાની વાત, જંગલમાં સિંહ, પક્ષીઓનો રાજા સિંહ એક ઓલી ત્રાડ પાડે ત્યાં બધા ફાટી પડે. હવે એ ઘરડો થયો, હવે બહુ ચલાય નહીં. હવે જંગલમાં બહુ વિહાર ન થાય. જળાશયે પાણી પીવું હોય તો 1000 વાર વિચાર કરે. હવે એનું બચ્ચું મોટું થઈ ગયું, એ ત્રાડ પાડે એટલે બધાય આવે. હવે બચ્ચાને એમ થયું કે હવે આમને શું કામના, એટલે મારણ કરી આવે ને તો વધે એને દે. સિંહ વિચાર કરે, મારું જ બચ્ચું, પણ હવે એ કહે કે આપણે જોઈએ કેટલું. ધીમે ધીમે એવું થયું કે બે વચ્ચે બોલવાનો વ્યવહાર બંધ થઈ ગયો. હંમેશા જે બાજુ સત્તા હોય ને, લોકો એ બાજુ જ હોય. આ સિંહ બિચારો એકલો પડી ગયો. એટલામાં ફરે ને આણે મારણ કર્યું હોય, વધુ હોય એને લે. એકવાર 8-10 સિંહ બીજા જંગલમાંથી આવ્યા, તો આના ઉપર તરાપ માંગ્યો. કયો? એના બચ્ચા ઉપર, જે યુવાન હતો, જેને આમ એમ હતું કે ઓહો, હંમેશા ઘરડા ગાડા વાળે. ઓલા સિંહે જોયું, કયો? ઘરડો, એનો બાપો. એ ક્યાં 4-5 જણા ફાડી ખાશે. એણે પાછળથી એવો હુમલો કર્યો કે ઓલા પેલા ઉપર હુમલો કર્યો ને 4 બીકના માર્યા ભાગી ગયા. અને પછી તો બધા આના ઉપર તૂટી પડ્યા. અને ત્યાં એને, ત્યારે બધાય સિંહને એના બચ્ચાએ કહ્યું કે આ તો તમને આવી રીતે રાખતો હતો, તો તમે કેમ આને આવો બચાવ્યો? ત્યારે એણે જવાબ સરસ આપ્યો, ઘર ફૂટે ઘર જાય. આજે ઘરમાં એ મારી સાથે એવું કરે એ વિષય અમારો છે, પણ બહારના જ્યારે આવે ને ત્યારે તો એક જ થઈ જવું પડે. એમ આપણે વૈષ્ણવમાંય અમે આ ઘરના, અમે આયના ના, આપણે બધા વલ્લભના છીએ. આજે મા બાપના 2 દીકરા હોય તો 2ની સરનેમ દેસાઈ જ હોય.
એકની મારી અટક ન આવે, સરનેમ ના આવે, એના બાપની જ આવે. પછી એક ડપાવટ થાય ને એક હારો થાય. આજે જ મેં એક વાંચ્યું હતું, એ કે દરેક મા બાપ બાર વખાણ કરે ને કે મારો દીકરો શ્રવણ જેવો છે, પણ શ્રવણના મા બાપ આંધળા હતા. એ આંધળાની જેમ રહીએ ને તો જ દીકરો શ્રવણ થાય, નહીં તો આંખ કાઢતા વાર ન લાગે. અત્યારે બધાને પોતાનું નામ જોઈએ છે. ઠાકોરજીના નામ જાપમાં કોઈને રસ નથી. આપણે 84-252 વાર્તામાં આવે છે, બધાય વાંચ્યું એટલે 2 લીટી વાંચે. એક વૈષ્ણવ હતા, સતત વલ્લભે કહ્યું શ્રી કૃષ્ણ શરણમાં, શ્રી કૃષ્ણ શરણમાં. હવે પૂર્વજન્મમાં એનાથી નાગ મરી ગયો હતો, સાપ. એટલે નાગણીએ નક્કી કર્યું કે આને છોડીશ નહીં. એટલે આ જન્મમાં એ આખો દી બોલે શ્રી કૃષ્ણ શરણમાં, શ્રી કૃષ્ણ શરણ. હવે નાગણી એની આજુબાજુ જ ફરે રાખે. એક સેકન્ડ માટે નામ જાય તો મારું કામ તમામ થઈ જાય. ઓલાને ખબર નહીં નાગણી એની પાછળ ફરે છે. ઓલો તો જાય આવે, પાણી ભરે, ખેતરમાં જાય, પાણી વાળવાનું, વાવવાનું, ગાય દોવાની, શાક લઈ આવવાનું, બધું કરે, પણ સતત શ્રી કૃષ્ણ શરણમાં. એકવાર એવું બન્યું કે કોઈક સગા મળ્યા, એટલે આને સમાચાર પૂછ્યા. એટલે આના તો મનમાં શીખવું, પણ જવાબ એક અડધી સેકન્ડ માટે આપ્યો કે બધા સારા છે. એટલી વારમાં ઓલી નાગણીએ કામ તમામ કરી દીધું. નાગણી હોય કે કોઈ પણ હોય, જ્યાં સુધી તમારા મુખમાં ભગવત નામ હોય ને ત્યાં સુધી તમારો વાળ વાંકો કોઈ ન કરી શકે. જેના મુખમાં શ્યામનું નામ નથી, એવા દુરીજનનો અહીં કામ નથી. વલ્લભ વલ્લભ બોલો, વલ્લભ વલ્લભ બોલો, વલ્લભ નામ વિના ઉદ્ધાર નથી. સૌરાષ્ટ્રના એક ગામડામાં એક જેને આ લગભગ 70-80 વર્ષ પહેલાં સાચી વિનંતી કરવા એવા કે મકાન નવું કર્યું ને મારવાલા ચરણ ધરણ આપ પધારો, એટલે અમારે વાસ્તુ થઈ ગયું. હા હો, આવીશ આવીશ. મારી બા એવું કહેતી, પગના 3-4 જોડી જોડા ઘસાઈ જાય ને તો વલ્લભ કોળને પર, કારણ કે એ સેવામાં છોડે જ નહીં સેવા. હરિરાયજી સિંધમાં ગયા હતા, એટલા બધા વચનામૃતને એટલો આનંદ કરાયો. હવે વસંત પંચમી આવતી હતી તો બધાએ આગ્રહ કર્યો, ના હજી અઠવાડિયું ત્યાં. ત્યારે હરિરાયજીએ કીધું, અહીંયા તમારા ઠાકોરજી જેમ તમારી રાહ જુએ ને, એમાં મારા પ્રભુ ત્યાં રાહ જુએ છે. મારા વિના કોઈ યાર હોળી ન ખેલે. અને વિજય થયા ત્યારે બાળકોને એવું કે ભાઈ સેવા છોડીને કાંઈ નહીં. હોળી ઓલા બીજી વાર આવ્યા જરા જ, હવે રહેવા જવું છે. અહીંયા ખોયડો હાવ જૂનો થઈ ગયો છે. અને આ નવું છે ને એ ધાબાવાળું. પહેલાંના જમાનામાં ધાબાવાળા મકાન એટલે આ હા હા, પહેલાં નળિયાવાળા જ હતા. આ છેલ્લા 50 વર્ષથી ને મારા મામા દાડવામાં રહેતા હતા તો ત્યાં નળિયાવાળું છે. ચોમાસું આવે ને નળિયા ચાલે. એટલે અમે લોકો વેકેશનમાં, હું જ, મારા કોઈ ભાંડ, કોઈના છોકરા, મને એકલીને બહુ ગમે. આઈ લવ વિલેજ. અને બધી
સગવડ ત્યાં મળે, લાડ ત્યાં મળે, પ્રેમ ત્યાં મળે. પહેલાં પ્રેમ પૈસો ઓછો હતો, પ્રેમ વધુ હતો. આ મામાના ભાણેજ એટલે આખા ગામના ભાણેજ, તો નડિયા ચાલે એટલે ઓલાને બોલાવે, પણ બધાય બોલાવતા હોય એટલે પછી મામા એમ કે હાલે ભાઈ હું થોડી મદદ કરું. એટલે એમાં એવું હોય, એક નળિયું ઊંધું, એક ખવડું ને એક આડું કરવાનું હોય, એટલે પાણી ન પડે. નહીંતર એમ કે પાણી ચૂવે છે. હું તો પહેલેથી જ છોકરા જેવી, એટલે સીડીએથી ન ચડે. ઓલી જે દિવાલની પછેત હોય ને એના ઓલા કરા ઉપરથી ચડે. આપણે જોઈ લીધું. એટલે એક જણ હોય ને નળિયા ઉપર દે ને બીજા માપી માપીને ચાડે. મારા મામાએ બહુ સરસ ચાડે. હા, આપણે શીખી જાય. ગઈ ને જેવા તો આટલા બધા નળિયા હતા ને કચર ઘાણ બોલી ગયો. મામા કે જીવતીબા વાગ્યું નથી ને બટા. નીચેથી મામી કાંઈક બોલ્યા, તું હરખી રહેજો એ કે. એ નીચે ઉતરીને જોઈ ને પગમાં અહીંયા ઘરે હોય તો મારી બાવડી દે કે ભલે વાગ્યું હારી. અહીંયા મામા કે બટા વાગ્યું નથી ને તમને. બેસી ગઈ, ના મારે શીખવું જ છે. જો લૌકિકમાં કેવું અલૌકિક છે. મામા કે જો બટા આમાં સહેજ બી કાણું રહીએ ને તો વરસાદ પડે ને તો ચૂવે, એટલે ત્યાં તપેલા મૂકવા પડે, કાં તબડકા મૂકવા પડે. હવે એવો વિચાર આવે કે આ ઠાકોરજીની ઘરમાં બિરાજતા હોય અને લૌકિક કરીએ, પંચાત કરીએ, પ્રપંચ કરીએ, આ કાણા રહી જાય ને ઉપરથી ચૂવે. પણ બરાબર નળિયા ચાડ્યા હોય તો ક્યાંય ટીપોય પડે નહીં. અમે મામાને ત્યાં જઈએ ને તો એ ચાડે ને મને બહુ ગમે. એમાં શેઠ કોઈ હોય ને એને ઘરે પાછા વિલાયતી નળિયા હોય, એ જોવા જેવા હોય. ન્યાય આપણે પહોંચી જઈએ. મારે કહેવાનો આશય એ છે, પહેલાંનું જીવન જ આવું શુદ્ધ હતું. તો વાત છે નહીં કરતી હતી, જો ભૂલી ગઈ. તો તમારા મુખમાંથી નામ ગયું તો નાગણી એનું કામ કરી લીધું. એમ આપણા જીવનમાં પણ સતત શ્રી કૃષ્ણ હું ને તમે કોઈ નથી બોલી શકતા, હું નથી બોલી શકતા. એ નામ ભૂલાય ને એટલે લૌકિક વિચારો આવે, નાગણી એનું કામ કરી લીધું. અને લૌકિક વિચારો આવે એમાં તમે ક્યાંય પહોંચી જો મારી યાર કેવું કર્યું. આજે મેં બધા માટે કેટલું કર્યું છે. બેન તો નિમિત્ત બની છું. આજે છાપામાં નહીં આવતા આ છોકરાએ લઈ લીધું ના, એ પૂર્વજન્મના માગતા હોય તો કોઈ પણ રીતે તમારી બુદ્ધિ જ ભ્રષ્ટ થઈ જાય. એ ક્લાસ 1 ઓફિસરે બધું દીકરાને લખી દીધું. કેમ? એને સમજણ નહોતી પડતી. જોઈતા હોય ત્યારે માગવા પડે અને ગમે નહીં. 2-4 દી આવે ને 50,000 માગ્યા હોય 5,000 દી. તમે પૂર્વજન્મમાં લીધું હોય હર કોઈ બાને તમારે દેવું પડે. ઘણી બધી એવી વાતો 84-252 વિરામ આપીએ. હવે વલ્લભે કૃપા કરી છે. 3 દિવસ શુક્ર, શનિ ને રવિ અમરેલી જિલ્લો મોટા લીલિયા ત્યાં સત્સંગ વલ્લભ કર. સત્સંગ તો આપણને શું આવડે, પણ આપણે આપણા ઠાકોરજીની વાતો કરીશું. જે મોસાળ ગયા હોય તો આવીને મામાની વાતો કરીએ, નાના નાનીની, ગાયની. નદીએ ઓલા બધા મોડાકત હોય ને એટલે નાવા જાય તો રસ્તામાં એવા ગાણા ગાતા ગાતા જાય ને. પછી કોઈ પણનું ખેતર આવે વળતી વખતે પછી અંદર કાકડી હોય કે પેલા બોર હોય, લેતા લેતા આવીએ.
સંપ પેલા એટલો હતો. અને આવીને અહીંયા વાતો કરીએ કે અહીંયા જો બા અહીંયા 8 આનાની 500, એ જમાનામાં 8 આનાની 500 કાકડી મળતી હતી. અત્યારે તો સી ખબર કેટલાની, 10ની મળે, 20ની. આપણે તો લેવા જતા નથી. એમ આ બધી અલૌકિક વાતો તમે બીજાને કહો ને એટલે વિથ કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ, ગુજરાતીમાં શું કહેવાય, ચક્રવૃદ્ધિ વ્યાજ. પણ આપણે તકલીફ જ બીજા આવે તો પંચાયત કરશું પણ ભગવાનની વાતો નહીં કરીએ. આ બધોય ધીમે 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 ધીમે, શરૂઆતમાં આપણને ક્યાં આવી બધી ખબર પડતી હતી? શરૂઆતમાં અમે લાણી લઈ લેતા હતા, 2-3 મહિના લાણી લીધી. રવિવાર હોય ને ક્યાંક પાઠ હોય તો આપણને કહે એટલે આપણે જાય. તો એક જગ્યાએ સ્ટેડિયમ બાજુ આટલી નાની ઘડી આપી છાસ ઠાકોરજીને, એટલે માણસ વધી ગયો. તો પછી એમ કીધું કે છેલ્લે બેઠા છે ને એ ઘરે અહીંથી કાલ લઈ જાજો. હવે આપણે છેલ્લા જ જઈએ કારણ કે જોબ કરતા હોઈએ. બીજે દિવસે હું તો ભૂલી ગઈ, તો એક વૈષ્ણવ લઈ આવ્યા. મને કે આ તમારી ઘડી આપી છે, જો વલ્લભ ક્યાં ક્યાંથી કૃપા કરે છે. તો બીજા વૈષ્ણવ મારી પાછળ બેસવા માટે ઊભા હતા. એટલે મને ક્યાં આ શેની ન આપે છે ઘડી? મેં કાલે રવિવારે તો પાઠ હતા ને, તો એણે લાણી કરી. મને કે પેલા પાછી દઈ દો. ઓલા બેન કે આવું કોણ દેવા જાય? એ કે તમે રાખ. હા કે તો ભલે રહી. એ બેને બે રાખે. આખા રસ્તે પાછળ બેઠા બેઠા મને સમજાવ્યું. એમને મારો બહુ પરિચય નહીં. પોસ્ટ માસ્તર એટલે મારી કરતાં ઉંમરમાં મોટા ને તો મને ઈલાબેન કરે. એ કે ઈલાબેન આપણે આ જેટલી વાર ઘડી આવે ને અંદર નામ લખ્યું છે. મેં જો એમાં લખ્યું હતું કે આના તરફથી ભેટ. તમારે એ ઘડી જોતી હોય એટલે હું કે ઓલા વાળી આપો. ઓલી ઘડી ખોવાઈ ગઈ, ક્યાં ગઈ? વારંવાર તમારે સુધી કોની લેવાની? મેં તો ઓલા વૈષ્ણવની. કે તમારી પાસે ઘડી નથી? મેં તો ઘડી તો હોય જ ને, અમે સૌરાષ્ટ્રવાળા જ, અમારે છાસ વિના ન હાલે, દહીં વિલા. એટલે એ ઘડી ઘરમાં રહીએ ને ત્યાં સુધી કે એની સુધી લેવાય. બેટા બને ને ત્યાં સુધી તમે સમજો છો, લાણી ન લેતા કોઈને. એટલે ભગવદીઓનો સંગ થાય ને તો આવી સલાહ આપે, અને વંચકો નો થાય. ઓલા બેન તમે ઓળખો છો, ગાડીમાં ઘણી વાર આપણી ભેગા આવતા હતા, મોટા ઓફિસર હતા. એ કે આપણે લઈને આપણે કામવાળાને દઈ દઈએ, 2 કામ વધુ કરાવવાના, આપણે લીધું કહેવાય? મેં કીધું એ લીધું તો કહેવાય જ ને. આપણો સ્વાર્થ સાધો ને વધુ કામ કરાવવાનો. મને કે ના તમારા સિદ્ધાંતો. મેં કીધું આ મારા સિદ્ધાંતો નહીં, વલ્લભના જ. એ કે ત્યારે બધું હતું, અત્યારે આવું બધું ના. ઓકે, એટલે જ વલ્લભે કહ્યું છે કે સંગ ન મળે ને તો અસંગ રહેવું, પણ દુસંગમાં ના પડવું. અત્યારે સૌથી વધુ તકલીફ હોય તો દુસંગ. બોલો વલ્લભાધીશ. ભાગવત ભગવાન કી જય. આજે એક ભાઈનો ફોન આવ્યો કે તમે આ વાંચો ત્યારે પાના નંબર બોલજો. વાત સાચી છે, એટલે એમ કે અમને અનુસંધાન લે ને. તો પાના નંબર 166, રામ શ્યામનું નામકરણ. એ ભાઈ સરસ કહેતા હતા કે જીજીએ અત્યારના જ બધા વાતાવરણના ચાપખા માર્યા છે કે પુરોહિત ને ગુરુ લાવ લાવ કરે
એટલે એના સ્થાનથી ને ખસી જાય. વચ્ચે આવ્યું કે આ ભાગવતનું નક્કી કરી લે કે આટલા પૈસા દેવાના. આ જીજીમાં જે વલ્લભના સિદ્ધાંતોનું ગૌરવ હતું ને, એવું બધામાં હોય ને. તો અત્યારે આ જે ભાગવતનો વિક્રય થાય છે ને, પૈસા લઈને વેચાય છે ને, ઓટોમેટિક દૂર થઈ જાય. આ બધી એવી છે ને, ઓલો પેલા ખસના રોગ થતા હતા ખબર, એક જણને થયું હોય ને બીજું અડી જાય ને તો એને થાય. એમાં રોગ અત્યારે એવો લાગુ પડી ગયો છે કે આ આટલા લે તો ઓલો કે હું આ નથી આટલા લો. ભગવાનને વેચી રહ્યા છે. પણ આ કળિયુગમાં જે થઈ રહ્યું છે એ વલ્લભ બધું જુએ છે. અને વલ્લભે આસુર વ્યવ મોહ લીલા વખતે શિક્ષા શ્લોકી લખી, એમાં લખ્યું જ છે જે ઠાકોરજીથી વિમુખ થશે ત્યાં કળિયુગ આવવાનો. અત્યારે આપણે બધા જોઈએ છીએ. ગોકુળમાં તેઓ કોણ? ગર્ગાચાર્ય છે. જો ગર્ગાચાર્ય જે હતા યદુઓના કુલગુરુ હતા, એટલે ઠાકોરજી યદુકુળ. હવે સાંડિલ્ય મુનિ નામ ન પાડી શકે, એટલે ગર્ગાચાર્યજીને મોકલા. અને નામે ક્યાં પાડ્યું? ખીરકમાં. જો તમે ગાયનું મહત્વ જુઓ. આપણે ગયા મહિને જ કીધું 4 ગોકુળ. એક મહાવન જે અત્યારે છે, એક અત્યારનું નંદગાંવ, ત્રીજું તમે રાધાકૃષ્ણ કુંડથી માનસી ગંગા જાઓ, વચમાં ગ્વાલ પોખર આવે છે ગિરાજીમાં, એ ત્રીજું ગોકુળ. અને ચોથું ગોકુળ અત્યારનું આ છે, જ્યાં ગાયોની ખીરકમાં ગર્ગાચાર્યજીએ ઠાકોરજીનું નામકરણ વિધિ કર્યું હતું. જગ્યાએ કેવી શોધી? નામકરણની ગૌશાળા. કાંઈ પણ મૂંઝાય ને એટલે ગાયોની કાનમાં જઈને કહી આવવાનું. એક તો એની પાસે ક્યાંય વાત જાય નહીં. માણસને કયો એટલે તમને તો ચિતરી જ નાખે. આની પાસેથી જાય નહીં ને આ ઠાકોરજીને કીધા વિના રહીએ ને. એનું પ્રગટ પ્રમાણ ક્યાં? દ્વાપરમાં પ્રભુને અવતરવા માટે પૃથ્વીએ કોનું સ્વરૂપ ધારણ કર્યું હતું? ગાયનું. આજે એનાથી મોટું પ્રમાણ આપો. ઇન્દ્રએ 7 દિવસ સુધી ગિરાજ ધારણ કર્યો. અરે ઠાકોરજીએ, ઇન્દ્રએ શું? ઓલો ઉધરસ બહુ આવી ને તો માથામાં ઝાટકાવા. ઠાકોરજીએ 7 દિવસ ગિરાજ ધારણ કર્યો. ઇન્દ્ર હોશિયારી કરવા ગયા. અરે ખબર પડી આ તો પરબ્રહ્મ છે, પરમાત્મા, ઈશ્વર. બ્રહ્માજીને કે હું માફી કેમ માગું? બ્રહ્માજી કે આનો એક જ રસ્તો, પ્રભુને સૌથી વધુ વાલું ગાયો લે, આ મારી સુરભી કામધેનું લઈ જા. આગળ ગાય ને પાછળ તું. પ્રભુએ ગાયને જોઈ એટલે બધું ભૂલી જાય. આપણે ગાયોની આરતી કરી પહેલી વાર અહીંયા ગૌશાળામાં છેલ્લા દિવસે. ગાયો દૂર વહી ગઈ હતી, જોઈતી તમે? કે મારે પ્રભુની આરતી કરો. આપણે કીધું આપણામાં 33 કરોડ દેવતા બિરાજે છે. ગાયો હતી એનાથી થોડી દૂર વહી ગઈ હતી. અને ચારે બાજુ અંધારું, અને જે આરતીનો આનંદ લીધો છે. કારણ કે ગાયની પાસે સૂર્યચંદ્રની નાડી છે.
ગાયનો સબ્જેક્ટ આવે ને એટલે એમ થાય કે આ હા હા. મહદ્વિચલનમ ઋણામ ગૃહિણામ દીન ચેતસામ નિશ્રેયસાય ભગવાન કલ્પતે નાન્યથા ક્વચિત. હે ગર્ગજી, આપણા જેવા મહાપુરુષો કાલા આવી ગયો છે. સ્વાર્થ માટે ફરતા નથી, પરમાર્થ માટે પધારે. એ કાલ આવી ગયો. આગળ ગોકુળમાં તેઓ ઠાકોરજીના નામ પાડવા આવ્યા છે. કોણ? આ લીલા બહુ અઘરી છે. જેના અનંત નામ છે એના નામ પાડવાના. ઠાકોરજીના કેટલા નામ? એનું નામ પાડવા ગરગા છે. હરિ તારા છે હજાર નામ, કઈ નામે લખવી કંકોતરી, રોજ રોજ બદલે મુકામ, કઈ નામે લખવી કંકોતરી. કોઈ તને રામ કહે, કોઈ તને શ્યામ કહે, કોઈ કહે નંદનો કિશોર, કઈ નામે લખવી કંકોતરી. હરે તારા નામ છે હજાર, કઈ નામે લખવી કંકોતરી. જેના અનંત નામો છે એના નામ પાડવાના છે, અથવા જેના સ્વરૂપનો નિર્દેશ કોઈ નામ ન કરી શકે એનું નામ પાડવાનું. જો આવ્યું, હરિ તારા છે હજાર નામ, કઈ નામે લખવી કંકોતરી. જેના સિદ્ધ નામો છે તેમના નામ પાડવાના. ભગવાનની બધી લીલાઓમાં ગર્ગજીના ભાગે આવી રહ્યા નામકરણ લીલા બહુ અઘરી છે. ગર્ગજી વેદાંતી છે, વિદ્વાન છે, ત્રિકાળ જ્ઞાની છે, સમજુ છે, મનમાં ને મનમાં ગ્લાનિ અનુભવે તેવો કહે છે, હે ગોવિંદજી, આપે આવું કામ મને કાં સોંપ્યું? ગર્ગજીના મનમાં સંકોચ થયો. તેથી તેમણે નંદ બાવાને કહ્યું, બાવા, હું દુનિયાના દેખતા નામ પાડવાનો નથી, એકાંતમાં નામ પાડું છું. આમ કહેવાનું બીજું કારણ એ છે કે ભગવાનના બધા નામો મંત્રાત્મક છે. આ મંત્રાત્મક નામો દુનિયાની સામે કહેવાય, પણ મંત્રનું દાન એકાંતમાં અપાય. પહેલાં બ્રહ્મસંબંધ મંત્ર એકાંતમાં જ આપતા હતા, એક જણને જ આપે. હું ને મામાના દીકરા ને ફઈ ને અમે લોકો બહુ હતા, 7-8 જણા હતા. તો બધાને બાએ કીધું હારે કે નહીં, એક એકને નવડાવે, એક એકને એ કપડાં નવા ને ખુલ્લા વાળ રાખવાના, તિલક કરવાનું, અને એક જણને તુલસીજી દઈને અંદર લઈ જાય. હજી અમને એ દ્રશ્ય મોઢે છે. મંત્ર બહુ મોઢે નહોતો, બહુ ત્યારે આપણે નાના હોય ભણેલા, પરાણે મને લાગે બાલ મંદિરમાં કે પેલા કે બીજામાં હશું, પણ એ દ્રશ્ય ન જ રહે છે. અંદર લઈ ગયા, મદન મોહનજી બિરાજે, તુલસીજી આપીને મંત્ર બોલાવ્યો, ગળામાં કંઠી દીધી. એ દ્રશ્ય હજી મોઢે છે. બધાને ભેગા આપ્યો હોય તો યાદ ન રહે. અમે 7-8 જણા હતા, 1-1.5 કલાક થયો હતો. એમાં સૌથી પહેલું મેં કીધું, મને આ પહેલાં આપી દો ને હું ખાઈ લઈશ. પહેલેથી જ મને એવું જરાય ભૂખી, હું એકદમ જોરથી ખાઈ ના શકું. એટલે મારે હોજરીનો નાનપણથી જ પ્રોબ્લેમ. તો ભાભીજી ઉપરથી બોલ્યા, એ કે સમજુ પહેલાં તું ઇન્દુને કે જેને પહેલાં આપી દીધું. ઉપર દોડતી ગઈ. મેં તો હવે મને કે હવે બેસી જાતું. પહેલાં ગુરુના ઘરે આપણને આપણું પિયર હોય ને મોસાળ એવું લાગતું હતું.
જન્મદિવસ કે એવું હોય તો જે આપણને રાતના દૂધ ને બૂધ ને બધું આપે, અને રોજ અમને એકાદી વાર્તા સંભળાવે ભાભીજી. એમાં કોરવાય ગિરિરાજજીની કંદરાનું કહે, કાંઈ સમજણ નહોતી પડતી હો, પણ લાલચ કઈ હતી. હમણાં ગ્લાસ ભરીને, પેલા આવા કાગળના ને એવા ગ્લાસ નહોતા, વૈષ્ણવ માટે 12 ગ્લાસ ને લોટો જુદું રાખતા હતા. એ અમારે પી ઊંચેથી, કોઈ દી મને તો યાદ નહીં કે અમે પાણી જળ બી મોઢે માંડ્યું હોય. કાચના કપમાં બા અમને ચાય નહોતા દેતા. સિલ્વર જન્મ ના હોય એટલે તમારે મંજાય ને. પણ અમને ત્યાં ઓલા ફૂલ ને રાત સાંજે છે ને બધા વૈષ્ણવની હારે વહુજી બેટીજી બેસી જાય. કેસરી સાલાન, કેસરી બ્લાઉઝ ને વેણી નાખી હોય ને, સેથી આટલે સુધી પૂરેલી હોય ને, આટલો મોટો ચાંદલો ને ડામડી ને, તમે જો તો એવા બધા એવા તૈયાર થયા હોય ને, પલોઠી વાળીને બધાય માળાજી ને થાક ને મણકા ને. હવે આપણે નાના એટલે એમ કે ફૂલ ચૂંટી દેતો. તો ઓલું 8મું વલ્ભાખ્યાન આવે છે ને સૌ સાથે મળીને, નવનીત પ્રિયાજીનું, તો હું તો જ્યારે ગાઉં ત્યારે મને એ જ યાદ આવે, કારણ કે આ બધું નજીકથી જોયું છે. અને પછી બધાય મોઢે ઓલું બાંધ્યું હોય, અત્યારનું આવું નહીં, ઓલો રેશમી રૂમાલ કે ઓલી સાડી હોય ને એનો આમ, અને કોઈ પ્રશ્ન પૂછતું હોય ને જવાબ દેતા હોય. વહુજી બેટીજી પાસે એટલું જ્ઞાન. ત્યારે બહુ જો સમજણ નહોતી પડતી, પણ કાન આપ્યા હતા એટલે સાંભળતા હતા ખરા. પછી ઘણાય મનમાં પ્રશ્ન થાય. તો મારી બા અમને એવું શીખવાડે કે પૂછવાનું નહીં, પણ આપણે તો હખણા રહીએ જ નહીં, પૂછી જ નાખવાનું. ઘણી વાર બધા હસે આપણા પ્રશ્ન ઉપર, નાના હોય એટલે હસે તો હસે. પણ અમારા ભાભીજી, તને જ્યારે એવી જિજ્ઞાસા હોય ને ત્યારે તારે પૂછી જોવાનું, મૂંઝાવાનું નહીં. વચ્ચે નાની હતી ત્યારે એક પ્રશ્ન એવો પૂછ્યો, મેં તો દ્વારકાધીશને એક રાણી દ્વારા 10 દીકરા ને એક દીકરી, તો દાવભૈયાને શું હતું રેવતી, એમાં તો કેટલી ચર્ચા કરી. ત્યારનું બહુ મને યાદ નથી, પણ એવા પ્રશ્નો મનમાં ઉઠતા હતા, કારણ કે આના સિવાય બીજું જોયું નહોતું. ગર્ગજી કહે છે, બાવા તમારે શ્યામ સુંદરના નામ પાડવા છે તો ઢોલ નગારા પીટાવશો નહીં. ગાયની ખીરકમાં એકાંતમાં નામકરણ માટેની તૈયારી કરો. જુઓ, પ્રભુનું નામકરણ ક્યાં થયું હતું? તો આપણે 1 મહિનો ક્યાં આનંદ કર્યો? તો પ્રભુના બધા નામનો આનંદ લીધો. ખરેખર આપણે તો બધા બહુ જ ભાગ્યશાળી નહીં, સૌભાગ્યશાળી છે કે આવા કળિયુગમાં આપણા ઉપર વલ્લભે કૃપા કરી અને 1-2 દિવસ નહીં, આખો મહિનો હાંચવા કહેવાય. હાંચવા નાના હતા ને મૂકીને જાય પાડોશીને ત્યાં, એમ કે ખોટકાન કામે જવું છે ને તો તમે આ લોકોને ધ્યાન રાખજો. આવે બા એટલે એવા ચોટી પડીએ ને, ત્યારે બા પાડોશીને કે તમે હાંચવા તમારો અમારો પર ઉપકાર. એમાં આપણને 1 મહિનો હાંચવા. વ્રજ વિહાર. આજે એક બેનનો ફોન આવ્યો, એ કહેતા હતા ને, એ કે વ્રજની વાતો કરો. મેં મારા વાળા 3 વર્ષ પહેલાં બધો જ વ્રજ લીલાનો અનુભવ, અને પાછા ઓક્ટોબરમાં જીવતા રાખશે તો રોજ જે બધી બેઠકમાં આપણે મહાત્મા એનો સત્સંગ કરીશું. એ બધું કરવા જાવ તો આ રહી જાય. નવનીત પ્રિય શાસ્ત્રીને ભગવત સ્મરણ. શ્રી ગોકુલ મથુરા વચ્ચેના યાત્રા સ્થાનો
જો પરિક્રમામાં આ બધું તો આવી જાય, પણ અમુક સ્થાનો ન આવે. હવે રાવલ ને એ બધું પરિક્રમામાં ન આવે, એ યાત્રા સ્થાનોમાં આવે. એ ક્યાં? ગોકુળથી મથુરા. તો એનું અનુસંધાન અહીં લીધું છે. રાવલ શ્રીમદ ગોકુલથી શ્રી યમુનાજીના કિનારે કિનારે પ્રાય 3 માઇલ ચાલતા રાવલ ગામ આવે છે. આપણે હમણાં આ વખતે જ ગયા હતા. બહુ હવે તો પહેલાં અમે જોયું છે ને 50 વર્ષ પહેલાં, આમ નીચે બધી રજ ને બધું જૂનું હાની પહેલું ને રિયલ તમને એવું લાગે. આ રસ આવે ને ત્યાં રસ વયો જાય, આ રસ આવે ત્યાં અત્યારનું બધું આધુનિક થઈ જાય. ઓલું રજ હોય ને લાકડા હોય ને, અમે ચંદ્ર સરોવર એવું જોયું હતું. બહાર આમ એક રૂમ ગારવાળો, અંદર વચ્ચે આટલી જગ્યા ઉંબરાની વચ્ચે ઉંબરો હતો અને વલ્લભના ને બેઠકજી. આમ ફરીને જાઓ એટલે ગિરિરાજ બાવા. એ પહેલાં જે ચંદ્ર સરોવર જોયું છે, હવે આ રસ આવી ગયો. વ્રજના 24 ઉપવનમાં તે જો 12 વન અને 24 ઉપવન. શ્રી કીર્તિજીનું પિયર તથા રાધાજીનું મોસાળ આ ગામમાં. મારે મોસાળ જવાનું છે એટલે મોસાળનો જ આવ્યો. મોસાળમાં જે આનંદ કર્યો છે ને એ આ 70 વર્ષની ઉંમરે ફીલ કરીએ છીએ. એવો પ્રેમ ક્યાંય જોયો જ નથી. શ્રી રાધાજીનું પ્રાગટ્ય અહીં થયેલું. ક્યાં? રાવલમાં. શ્રી ચત્રભુદાસી ગાય છે, રાવલ કે કહે ગોપાજ વ્રજ દુની ઓપ. 2 ગુણી વધાઈ થઈ ને ઠાકોરજી ને રાધાજીનું પ્રાગટ્ય. કાન દે દે સુનો બાજે ગોકુલ મંદિલરા. હવે ગોકુળ 3 માઇલ જ. અને કેવો નંદ ઉત્સવ 1 વર્ષ સુધી આવેલો છે. છઠ્ઠી માંડવાને ભૂલી ગયા. એ કે કાન દઈને સાંભળો કેવા મંદિલરા બાજે છે. જશોદા કે પૂત ભયો વૃષભાનજી સો કહ્યો. કેમ? હવે તમારી લાલીને અમારા લાલાને મેળ પડી ગયો. જ્યાં સુધી રાધાજી 2 વર્ષ મોટા, પ્રાગટ્ય થયું ને આંખ જ ન ખોલા. કેટલા વૈદને બોલાવ્યા, જોશીને બોલાવ્યા, જ્યોતિષીને બોલાવ્યા, કેટલા માર જેવી ડોસીઓને બોલાવી, કાંઈ મેળ ન પડ્યો. નારદજી એવા કે बिटिया को दर्शन करना है. નારદજી દર્શન કરો, પણ અમારે બહુ કે શું છે, બિટિયાને નૈન ખોલે ही નહીં. દર્શન કર્યા. નારદજી કે ના જ ખોલે નહીં. કે કેમ? કે જ્યાં સુધી ઠાકોરજીનું પ્રાગટ્ય નહીં થાય, ઠાકોરજીના પ્રાગટ્યના દર્શન કરીને નૈન ખોલશે. આખી વાત છે. સમાચાર આવ્યા, રાધાજીને લઈને ગયા વૃષભાનજી ને કીર્તિજી. હવે પેલા પલ્લામાં પોઢ્યા હતા. હવે રાધાજી આવ્યા એટલે બોલાવા કેમ? ઠાકોરજી કચીએ ચડ્યા, પલ્લું ઝુલાવતા હતી યશોદાજી. કીર્તિ, અરે બેન આવો આવો આવો. લાલી કૈસી બઢિયા આયા, સુલા દો બાજુ મેં. પોઢાડી દીધા. કેવી રીતે? ઠાકોરજીનું મુખારવિંદ હતું ત્યાં બાજુ રાધાજીના ચરણો, અને રાધાજીનું મુખારવિંદ હતું ત્યાં સુધી ઠાકોરજીના. જેવા મુખારવિંદના દર્શન કર્યા રાધાજીએ નેત્ર ખોલ્યા. પેલા આપણે ખબર છે, ઓલા અત્યારના ફોરેન જેવા ઘોડિયા નહોતા, લાકડાના રિયલ ઘોડિયા હતા. એમાં એક ઘોડિયું બાંધ્યું હોય, પછી નણંદ આવે ને બેયના છોકરા હરખે હરખા હોય તો બીજું ઘોડિયું કાંઈ લેવા જવાય? તો એ જે ઘોડિયું હોય ને એમાં જે કપડાનું એક બાંધ્યું હોય ને એમાં 2 નાકા એક બાજુ કરી નાખીએ.
અને બીજું ઘોડિયું બાંધી દઈએ તો એક ઘોડિયામાં બેને હિંચકાવીએ. એમાં અહીંયા ઠાકોરજીને અને રાધાજી ને પ્રભુને દર્શન કરીને નેત્ર ખોલ્યા. શ્રી રામદાસજી ગાય છે, આજ રાવલ મેં જય જયકાર, પ્રગટ ભઈ વૃષભાન ગોપ કેસરી રાધા અવતાર. અહીં રાધાજીનું મંદિર છે, આપણે જોયું ને, બહુ સરસ. 17મી સદીમાં શ્રી યમુનાજીના પૂરથી પ્રાચીન મંદિરને નુકસાન થતાં તેમાંના પ્રાચીન સ્વરૂપને બરસાના મંદિરમાં પધરાવેલું કહેવાય છે. બરસાના મંદિરમાં જે લાડલીજીનું સ્વરૂપ છે એ આ રાવલથી પધરાવેલું કહેવાય છે. આ નવનીત પ્રિય શાસ્ત્રી કહે છો. પછી સંવત 1978માં નવો મંદિર અહીં યમુના તટે બંધાવેલો. આ ઘાટને રાધા ઘાટ કહે છે. બોલો વલ્લભા. મધુરાષ્ટક ગુંજા મથુરા. કાલે આપણે સ્મરસ્મજ લાણુભીનું અનુસંધાન કર્યું. હવે એનું ગુજરાતી કરીને હું આપની સ્તુતિ શું કરું, મહાત્મા અપરમ પાર છે, શ્રી લક્ષ્મી વિષ્ણુ સેવવાથી મોક્ષનો અધિકાર છે, પણ આપની સેવા થકી અદ્ભુત જલ ક્રીડા તણા જલના અણુની પ્રાપ્તિ થાય, ગોપીજનોના સ્નેહથી એ સ્નેહનું સુખ દિવ્ય છે, મન મારું એમાં સ્થાપજો, વંદન કરું શ્રી યમુનાજીને શ્રી કૃષ્ણ આશ્રયા. આ ગુજરાતી અમને મોઢે એટલે મારા કાકા એટલે પપ્પા સવારે નાહી ધોઈને બા ઓલું બુહારીને મંદિર વસ્ત્ર કરી લે ને પછી બા બધી મંગળાની તૈયારી, તો મારા કાકા મોટે મોટેથી આ સ્તુતિ ગાય યમુનાજીને. એટલે અમે લોકો બધા 5:30 પછી ઉઠીએ, 6 વાગે સ્કૂલે જવાનું હોય કે કોલેજ જવાનું હોય, તો અડધો કલાક મારા કાકા સ્તુતિ કરે ને અમારે બધાને કાને પડે. આ બધું જે મળ્યું છે ને એ આ લોહીની નસે નસમાં ભળી ગયું છે. ત્યારે અડધા ઊંઘમાં હોય, મનમાં એમ થતું હોય થોડું ધીમે ગાય સારું, પણ એ ત્યારે જો એમણે આ બધું ના કર્યું હોત તો વલ્લભે આપણું કેવું વિચાર્યું. ઉષ્ણકાળની ક્રીડા સમયે જલપાનમાં જળ વિહારમાં સ્વરસ્વજલ લાનું રૂપ જલ મધુર છે. રાસ સમયે કર્ણમાં રહેલા, ગોચારણમાં હસ્તમાં રહેલા, માળામાં રહેલા, રાસલીલામાં એકબીજાને પ્રહાર કરવામાં વપરાતા લીલા સમયે પ્રફુલ્લિત થયેલા કમળ મધુર. 10 કમળ આપણે વાત કરી હતી. 2 નેત્ર કમળ, મુખ કમળ, હસ્ત કમળ, હૃદય કમળ, નાભી કમળ, 2 ચર કમળ અને 1 હસ્તમાં કમળ. એનું અત્યારે અનુસંધાન. આ બધા ભાવોનું સ્મરણ કરતા શ્રી યમુનાજીનું જળ મધુર છે. પ્રભુ જ્યાં સ્પર્શ કરે તે બધું મધુર જ હોય. કાકડીને એ બધું છે ને, ગલકાને આપણે ખરું કરીને થૂકી નાખવું પડે, પછી કોગળા કરી લેવાય. તો એકવાર મારી બાઈ કાકડી થઈ રહી ઉત્થાપન ભોગમાં. હવે રોજ ઈ ખરી કરે, તેથી કોઈ પણ કારણસર ભૂલી ગઈ. સરાવીને બધું અનુસર કરીને બહાર આવી. એના મનમાં કેવો વેમ ગયો
કે આજ મેં કાકડી ખરી કરી કે નહીં. મોઢામાં નાખીને આમ થૂથું થઈ જાય એવી કડવી 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 ઝેર જેવી. આખો દિવસ મારી બાઈ એ જ કાકડી ખાધે, બીજું કશું મોઢામાં ના મૂકે. મારા પ્રભુને આટલો શ્રમ પડ્યો. બીજે દિવસે એણે મોઢામાં મિશ્રી મૂકી. એને ચાની ટેવ, ચાવી કશું નહીં એટલે આજ કાકડી. અમે કીધું એ કે નહીં, ભગવદીઓ આવા હોય, આપણા જેવા ન હોય. ગૌગરાસની રીત હતી. આપણે તો બધા પ્લાસ્ટિક કોથળીમાં નાખીને ખવડાવીએ છીએ. હવે તો 2 વર્ષથી ગાયો બંધ થઈ ગઈ. રાજભોગ સરાવીએ ને તો એ કે પહેલાં તો વૈષ્ણવ આવતા, કોઈ હટાણું કરવા આવ્યા હોય, કોઈ યાત્રાએ જતા હોય, કોઈ કાંઈ તબિયત બતાવવા, તો કોક ને કોક હોય. હવે સમય જતાં એવું થયું કે વૈષ્ણવ ઓછા, તો ગૌગરાસ કેટલો કાઢવાનો? એક વૈષ્ણવ પ્રસાદ લે એટલો, એ થાળીમાં કાઢવાનો અને થાળી લઈને ગાયને ખવડાવવા જવાનું. આ અમને આવું બધું. એકવાર આપણા ઘરે આવ્યા હતા, આપણે તો ઓલું બધું કેરીને એના છોતરા મૂકવા ગઈ, હાથ પકડી લીધો. અરે બટા હું કરે છે? મેં કીધું, મને કે તું જમવા બેઠી હો થાળી લઈને અને તારી થાળીમાં હું આ છોતલા નાખું, તું ખાય? તું ગાયને સમજશું? તો ઓલું બધું પછી પ્લાસ્ટિક કોથળી તો અડવા જ ન દે. ઓલું બધું એક એણે કાગળમાં લીધું અને મને કે હાલ હું ભીગી આવું છું. અને પેલા ગાયો મળતી, આ તો લગભગ 30 વર્ષ પહેલાંની વાત છે. નીચે ગયા ત્યાં ગાય તરત મળી ગઈ. પહેલાં એણે ઓલો ગૌગરાસ ખવડાવ્યો અને છોતલા નહોતા ને એ ગાયને ન દીધું, બીજી ગાયને દીધું. પહેલાંના ભગવતીઓના ભાવ બહુ ઊંચા હતા. અત્યારે તો આપણે બધું આટલો ગૌગરાસ સમજતો કાઢી પ્લાસ્ટિકમાં નાખીને છોતલા નાખીને ના. હવે જોકે 2 વર્ષથી ગાયો બંધ થઈ ગઈ છે. તે જળમાં ખીલેલા કમળ, તે કમળ પોતાની મધુર શીતળ સુગંધથી વિરહ તાપને હરનાર. કમળ એટલે વિરહ તાપને હરનાર. એવા અનેક ભાવોથી પ્રભુ સાયંકાળે વનમાંથી વ્રજમાં આવતા શ્રી હસમાં તાપ હારી કમળ લઈને પધારે. આખા દિવસનો બધાને તાપ હોય ને, સવારના પ્રભુને જોયા ન હોય. શ્રી યમુનાજીના જળમાં ખીલેલું કમળ પ્રભુના સંબંધથી મધુર છે. કમળ બધે ખીલે, પણ યમુનાજીમાં ખીલેલું હોય ને એ મધુર. કેમ? પ્રભુનો સ્પર્શ થયો. આ પ્રમાણે પ્રભુના સંબંધમાં આવતું સર્વ કંઈ મધુર છે તેનું હું સ્મરણ કરું છું. પ્રભુના સન્મુખ આવે એ બધું મધુર. હવે આવશે ગુંજાવનનો પ્રશ્ન. જો ગુંજા મધુરા, તો ગુંજા ફળ, એ ગુંજા જ્યાં થાય છે ગુંજાવન. આપણે લગભગ જઈએ છીએ, બીજા કોઈ આવે કે ન આવે. આપણે 2 જણા ગાડી લઈને, એટલું સુંદર સ્થળ છે, યમુનાજી વહે છે, એટલી બધી વનરાય, મોર, પોપટ, કોયલ, ગાય, અને ત્યાં હજી આરસ નથી આવ્યો. બધે રજ. ઓલો ઓટલો બનાવ્યો છે એ પેલા છાણનો, ઉપર છાણથી પેલું કરેલો છે. એટલે રિયલ આવા અમુક સ્થળો છે જે રિયલ વ્રજને મહેસૂસ કરે છે. એ મહારાજ કહેતા હતા કે ભાગ્યે જ કોઈ આવે છે, એટલે કે આને તપોભૂમિ, તપ કરીએ કારણ કે કોઈ આવતું જ નથી. હવે ના, તપોભૂમિ નથી, આ અમારા વલ્લભની ગુંજાવન છે.
બોલો વલ્લભાધીશ દયારામભાઈના ચંદ્રાવલા. હાસ્યામૃત. હાસ્યામૃત ગોકુળ નાચવીના હોય. હાસ્ય કરાવતા કરાવતા એવું જ્ઞાન પીરસી દે ને તમને શીરાની જેમ ગળે ઉતરી જાય. એકવાર એક સેવકે પૂછ્યું, જે બધા કહે છે કે પ્રભુને પ્રેમે ભજવા તેવા સ્નેહોના ગામ હોય ત્યાં જઈને વસીએ. એ કે સ્નેહ થાય એવો કોઈ ગામ છે? આથી શ્રી ગોકુલેશે આજ્ઞા કરી કે ઘેટા બકરાના વાડા હોય પણ સિંહોના વાડા ન હોય. સમજાવી દીધું ને એક વાક્યમાં. ભગવત પ્રેમીઓ જ્યાં જ્યાં વસતા હોય ત્યાં ત્યાં તેનો પ્રભાવ હોય. તેના સંગથી બીજાને પણ પ્રેમની પ્રેરણા મળે છે. પ્રેમના પ્રકારો: ચિત્ર દ્વારા, સ્વપ્ન દ્વારા, નાટક દ્વારા, શ્રવણ દ્વારા અને સ્વરૂપ દ્વારા. કેટલા આપ્યા? 5. ચિત્ર દોર્યું હોય પ્રેમ થઈ જાય. પહેલાં આપણે સરસ્વતી ચંદ્ર પિક્ચર કેવું હતું ને, એમાં ફોટો જોઈને પ્રેમ થઈ જાય. પહેલાં છોકરા છોકરીઓને બ્લેક એન્ડ વ્હાઇટ જોવે નહીં, ફોટો જ જોઈ લેવાનો. પછી કહે છે સ્વપ્ન દ્વારા. ઓખાબાઈનું આવે છે ને, ચૈત્ર મહિનામાં અલુણા કરે, સ્વપ્નમાં પરડી ગયા અનિરુદ્ધજીના, લગ્ન કર્યા. હવે ચિત્રલેખન કે પૈણું તો એને જ પૈણું, અને ખરેખર પૈણા તો પહેલું ચિત્ર દ્વારા, બીજું સ્વપ્ન દ્વારા, ત્રીજું નાટક દ્વારા. નાટકમાં એ રોલ ભજવો હોય ને પ્રેમ થઈ જાય. એવા ઘણા પ્રસંગો છે. શ્રવણ દ્વારા. શ્રવણ દ્વારા કોને પ્રેમ થયો હતો? રૂક્ષ્મણીજીને. નારદજીએ ઠાકોરજીના ગુણાનુવાદ શ્રવણ કરાવ્યા, પરણું તો દ્વારકાધીશને, નહીતર નહીં. અને સ્વરૂપ દ્વારા. ઠાકોરજીને જોઈને તો કોને પ્રેમ ન થાય? અવતાર દશામાં તો પ્રભુને જોઈને એક ટક જોઈ જ રાખે. ઓલી ગોપી કે જળ ભરવા ગઈ તો મારા સાસુએ કીધું હતું આટલા બધા મહેમાન છે, ઘૂંઘટ ઊંચો કરતી નહીં, એના સામું જોતી નહીં, કોઈ નો ચડાવે તો અડધા અડધા ભરીને આવજે. ત્યાં ગઈને પ્રભુએ કાંકરી મારી, ખાલી જ બેડું લઈને આવી. સાસુ કે શું ભરી આવી? કે નેહ ભરી આવી. પ્રભુનો નેહ ભરી આવી. હા, હું મારા જેવી નું હોય એમજી. એ કે ભરી આવ. એ કે ભરેલામાં કેમ ભરું? ભરેલામાં કેમ ભરું? તો પ્રભુનું તો સ્વરૂપ જ એવું. ચિત્ર દ્વારા રસખાનજીને પ્રભુ પ્રત્યે પ્રેમ ભાવ થયો હતો. એ તો દિલ્હીનો પેલો હતો. ઓલાને ત્યાં ચિત્ર જોયું. કે આ કોણ? એ કે આ તો ગોકુળનો કાનોડો. એ કે આ તો મારો મહેબૂબ છે, મને આપી દો. અને ચિત્ર લઈને બધાને પૂછે, મેરે મહેબૂબ કો કોઈ કિસીને દેખા? મેરે મહેબૂબ. ચિત્ર દ્વારા પ્રેમ થઈ ગયો. કોઈ એક સમયે વૈષ્ણવ દ્વારા તેને ચિત્ર પ્રાપ્ત થયું. ત્યારથી તેને લગ્ન લાગી. બીજા શેમાંય મન ન રહ્યું. ખાન પાન નીંદ બધું ભૂલાઈ ગયું. જ્યારે શરણે આવ્યા પછી તેઓ મહાન ભગવત ભક્ત બન્યા. ગોકુળમાં આપણે જઈએ છીએ, રમણ રેતી વચ્ચે આવે છે રસખાનજીની. કેટલું વિશાળ
અને કેવી રળિયામણી. આપણે જ્યારે જાય ત્યારે ભોજનની વ્યવસ્થા ત્યાં જ હોય, અને લીલોતરીને બધું આમ આમ જોઈએ ને તો આપણે ત્યાં બેસી રહેવાનું મન થાય. અને બધે રસખાનજીના કીર્તનો લખેલા છે. મને લાગે તમે ફોટાય પાડ્યા હતા. એવી જ રીતે આપણા ભાગવત આખું છે ને, સોલા ભાગવતમાં છે. બધા પ્રસંગો બહુ સરસ છે. એકવાર એક વૈષ્ણવને કેવું છે, બધું મોબાઈલમાં લઈ લે, એક એક પ્રસંગ સમજવા જેવો છે. હા, પોતાની જે યાવની ભાષા હતી, યવન હતો ને, તે પણ મૂકી અને વ્રજ ભાષામાં અનેક સવૈયા બનાવ્યા. કોણે? રસખાનજીએ. જે રસખાનની સમાધિ ત્યાં બધું જ છે. વ્રજમાં જઈને ઉતાવળ નહીં કરવાની, જે જાય એને જવા દે. આપણે આ બધો આનંદ લેવાનો. આપણે તો ત્યાં એવી રીતે જોઈએ, લે દેવ ચોખા મેલ મારો છેડો. ઘણા પુસ્તકો વાંચીને તો મને એમ કે તમે વાંચો ને પછી બીજા વાંચે એટલે આપણને પાછી એમ આટલું બધું હોય એક પાનામાં અઠવાડિયું. પણ પ્રભુની લીલાનો રસ ભર્યો જ. સૂકું સૂકું વાંચી તો પરીક્ષા હોય તો વંચાય. એ રસને પીવો નહીં ને કાન દ્વારા, ત્યાં સુધી હૃદયમાં સ્થિર ન થાય. હૃદયમાં સ્થિર ન થાય તો પ્રભુને ઓળખો કેવી રીતે? સ્વપ્ન દ્વારા. શ્રીમદ ભાગવતમાં કથા છે. દ્વારકા લીલામાં ભગવાન શ્રી કૃષ્ણ પ્રદ્યુમનના પુત્ર અનિરુદ્ધ, તેના લગ્ન સ્વપ્ન દ્વારા થયા હતા. આવ્યું. સામેનો પુત્ર બાણાસુરની પુત્રી ઉષા એટલે કે ઓખા હતી. તેને પણ તે જ રાત્રે સમાન સ્વપ્ન આવ્યું, જેમાં અનિરુદ્ધ સાથે તેના લગ્ન થયા હતા. ચિત્રલેખા ચોરી કરીને અનિરુદ્ધને લઈ આવ્યા અને ઉષાના મહેલમાં લઈ ગયા. ત્યારે બંને એકબીજાને જોયા. ત્યાં સુધી જોયા વગર પણ સ્નેહ તો સ્વપ્ન દ્વારા લગ્નમાં પરિણમે. આમ સ્વપ્ન દ્વારા પણ સ્નેહ થાય છે. નાટક દ્વારા. રાસલીલાનું હાથ જાણવાવાળા ભલે ઓછા હોય, પરંતુ તે દ્વારા જોતા ભગવાન પ્રત્યે પ્રેમ. પેલા રાસલીલાવાળા આપણે લીલી પરિક્રમામાં જઈએ તો એ લોકો ત્યાં જ આપણી ભેગા ચોતરી દીરીએ. ભેગા એટલે પાલમાં. એ લોકોના રોજ જે જેવા પ્રસાદ લઈ લે એટલે રાસલીલા ચાલુ થાય. હવે આપણે તો ડઠ્ઠર થઈ ગયા છે, પણ નવા નવા હતા તો મને તો એ રોજ છે ત્યાં બેહી રહો. એમાં બેન કે એ સવારે પછી 4 વાગે ઉઠવાનું ચાલ. હું કહું ના, આમાં બહુ મજા આવે છે. એમાંય જ્યારે ઉદ્ધવકારીનો રાસ હોય એ તો 3-4 કલાક ચાલે. તમારી ત્રેવડ નહીં ત્યાંથી ઊભા થઈ શકો. તમે હિપકે હિપકે રડો. વ્રજ કે બિરહી લોગ બેચારે, ઠગે સે રહી ગયે. આમ આમ નજરે તરે તમે અંદર પાત્રો ને એવું લાગે તમને. તેઓ સમજે છે કે આ તો લીલા ભજવી બતાવે, પરંતુ તે સ્વરૂપ ઉપર સહજ ભાવ ઉત્પન્ન થાય અને ભગવત ભક્તિ કરવા પ્રેરણા મળે. પહેલાં છે ને આ જે ઉદ્ધવ ક્યારેનો રાસ એ ગેહરેવનમાં નીચે નહીં બધું, આ અત્યારે 10% જ ગહેરું છે. પહેલાં તો અંધારું એવું તમને બીક લાગે, પણ વ્રજમાં ક્યાંય બીક ન લાગે. વ્રજમાં આનંદ આવે કે પ્રભુ અહીંયા હશે, અહીંયા હશે, અહીંયા હશે. એ ઉદ્ધવ ક્યારીનો રસ થાય ને તો વલ્લભકાળના બાળકો ગળામાંથી સાચા મોતીની કંઠી પહેરાવી દે ને ચરણ સ્પર્શ કરે, આરતી ઉતારે. એ પાત્રમાં એવા તન્મય થઈ જાય. અમે જોયું છે બધું. નાના હોય એટલે કેવું બહુ, પણ પહેલેથી ઓલા જીવ બ્રહ્મ સંબંધી અને આ બધું જોયેલું એટલે નાટકમાં બેસવાનો આનંદ આવે. પહેલાં કાંઈ આવા થમ્સઅપ ના અંતે બધા નહોતા.
તો સિંગ ચણા ને એવું બા અમને દે, કે કોઈ ભગવદીએ ભેગા ગયા હોય, એ જે આનંદ લીધો છે એ અત્યારે ઓડકાર ખાઈએ છે. શ્રવણ દ્વારા, જેમ કે રૂક્ષ્મણીજી આવ્યું, વિદર દેશમાં રહેતા હતા, કૃષ્ણ તો દ્વારકા રહેતા. તેમણે તો નજરે પણ એકબીજાને જોયા ન હતા, પરંતુ તે રૂક્ષ્મણીજીએ કાનો દ્વારા કૃષ્ણના ગુણોને સાંભળીને પ્રેમ કરતા થયા. તેથી બ્રાહ્મણ દ્વારા સંદેશો મોકલી કૃષ્ણને તેડાવ્યા અને લગ્ન એમની સાથે જ કર્યા. આમ શ્રવણ દ્વારા પણ સ્નેહ થાય, સ્વરૂપ દ્વારા પ્રત્યક્ષ જોઈને નિરખીને સ્નેહ ઉત્પન્ન થાય. જેમ કે પુષ્પવાટિકામાં રામ અને લક્ષ્મણ ગયા હતા, ત્યાં સીતાજી સખીઓ સાથે ફરતા ફરતા રામચંદ્રજીને જોયા. દર્શન માત્રથી તેણે દેવી પાસે વરદાન માગ્યું કે મને રામચંદ્રજી પતિ રૂપથી પ્રાપ્ત થાવ, બીજા કોઈ નહીં, અને તેમને વરદાન આપ્યું. બોલો વલ્લભા. વલ્લભાધીશ. સુબુદ્ધિનીજીનું પાન. વલ્લભ કરાવે તો થાય અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. શ્રીમદ વલ્ભાચાર્ય મહાપ્રભુજી વિચરિત તત્વાર્થ દીપ નિબંધનું ભાગવતાર્થ પ્રકરણ સ્કંદ 1. આ બહુ જ અઘરું છે, પણ આમાં છે એટલે આપણે વાંચવાનું. આ શાસ્ત્રીઓ માટેનો છે, શાસ્ત્રીજીઓ માટે. આપણા જેવા જીવ તો પણ કંઈ નહીં, આટલું વાંચતા 2-4 શબ્દ અંદર ઉતરી જાય તો બેડો પાર થઈ જાય. તત્વાર્થ દીપ નિબંધનું ભાગવતાર્થ પ્રકરણ સ્કંદ 1. ભાગવતાર્થ પ્રકરણ રચવાનું પ્રયોજન. કર્મયોગ, જ્ઞાન અને ભક્તિ એ 3 ફળ પ્રાપ્તિના મુખ્ય સાધનો જુદા જુદા ઋષિમુનિઓએ કહેલા છે. તે પૈકી 5 પ્રકારના કર્મ જ્ઞાનને લોકને રૂચે તે માટે સાધન તરીકે કહેલા છે, છતાં તે સાધન નથી એમ પણ નથી. કર્મથી તથા જ્ઞાનથી પણ ભગવત પ્રાપ્તિરૂપ ફળ પ્રાપ્ત થાય છે, પરંતુ ભગવાનની કૃપા જેના પર હોય તેને જ તે સાધનથી ફળ પ્રાપ્ત થાય. જો આટલું બધું આપણે વાંચીએ, સાંભળીએ, જેના પર ઠાકોરજીની વલ્લભની કૃપા હોય એને થોડું ઘણું સમજાય, પણ એનો મતલબ એમ નહીં છોડી દેવું. કારણ કે મુખ્ય સાધન તો ભગવાનની કૃપા જ છે. કારણ કે ઉદ્ધવજીને ઉપદેશ આપતા ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું, યોગ, સાંખ્ય, દાન, વ્રત, યજ્ઞો, વ્યાખ્યાન, વેદનો અભ્યાસ અને સંન્યાસથી પ્રયત્ન કરવા છતાં પણ જેમની પ્રાપ્તિ નથી થતી તેવા મને ગોપીઓ, ગાયો, વૃક્ષો, હરણો, નાગો, સિદ્ધો અને બીજા મૂઢ બુદ્ધિવાળાઓ છે, તેઓએ માત્ર ભાવથી સહેલાઈથી પ્રાપ્ત કરેલ. પ્રભુ વેણું વગાડતા ને તો ચલ અચલ થઈ જતું હતું. જે ચાલતો હોય સ્થિર થઈ જાય, સ્થિર હોય ચાલવા. યમુનાજી વહેતા વહેતા સ્થિર થઈ જાય. ગાયોએ મુખમાં ઘાસ મૂક્યું હોય ને તો આમ થઈ જાય, ન ગળે ઉતારે ન બહાર કાઢે. બછડાના મુખમાં ઓલું આંચળ હોય તો દૂધ ન બહાર કાઢે ને પ્રભુના સ્વરૂપમાં એવા સ્થિર થઈ જાય. તેથી હે ઉદ્ધવ, કાર્ય કરવાની અને કાર્ય ન કરવાની વેદની આજ્ઞાઓનો પ્રવૃત્તિ અને નિવૃત્તિનો માર્ગ શ્રવણ કરવાનો છે. તેનો અને શ્રવણ કરેલાનો ત્યાગ કરી પ્રાણી માત્રના આત્માને મને એકલાને સંપૂર્ણ રીતે શરણે આવ, કારણ કે મારાથી તું સર્વ તરફથી ભય રહે. પ્રભુને શરણે જાય એનો કોઈ દી કોઈને ભય રહેતો નથી. તું એક બાર આજા गिरिराज के शरण में
गिरिराज की शरण में, गिरिराज की शरण तो सर्वस्व समर्पण कर दे, गिरिराज की. બસ એકવાર સર્વસ્વ સમર્પણ કરી દો. ઘણીવાર અમુક વ્યથા હોય લૌકિક તો ઊંઘ ઉડી જાય ને, એમ થાય હવે પણ 10-15 મિનિટ અડધો પછી ચાલ હટ, હું કોના શરણે છું? મારો ધણી સમર્થ છે, સર્વ સમર્થ છે, તો હું શેની ચિંતા કરું છું? મસ્ત ઊંઘ આવી જાય. વિશ્વાસ. કર્મ, જ્ઞાન વગેરે ફળ પ્રાપ્તિના વાસ્તવિક સાધન હોત તો ભગવાન તેને આવો ઉપદેશ ના આપત. કર્મયોગ, જ્ઞાન વગેરેથી ભગવાન પ્રગટ થાય છે. ભગવાનનું પ્રાકટ્ય કરનારા તે સાધનો. ઋષિઓ તપ કરે, ભગવાન એક ક્ષણ માટે બોલો માગો, તરત અંતર્યાન. આપણા ઘરે પધારે પછી આપણને લીધા વિના જાય. પરંતુ જેમ લૌકિક મોટો પુરુષ ઘણી આજીજી કરવાથી ધ્યાન આપે, તેમ આ સાધનોથી ભગવાન ઉદાસીન રહી પ્રકટ થતા હોવાથી મુખ્ય ફળ આપતા નથી. પરંતુ ભક્તિથી તો ભગવાન ઘણા પ્રેમથી પ્રગટ થાય છે. પરંતુ ભક્તિથી તો ભગવાન ઘણા પ્રેમથી પ્રગટ થાય અને તેથી પછી પોતાનું આત્માનું પણ દાન કરે. ભક્તિથી બધું આપી દે. જ્ઞાન અને કર્મવાળાને બોલો શું જોઈશે? તો પછી ભક્તને સુખ આપે એમાં કહેવાનું જ શું હોય? તરસ લાગે તો દૂર કરનારા 3 સાધન. તરસ સહન કરવી એટલે તપ કરવું, આ જ્ઞાન જેવું છે. કૂવો ખોદો અને પાણી કાઢીને પીવું, આ કર્મ માર્ગ છે. ખોદો, કાઢો અને પીવો. ગંગાના જલાશયમાં કાંઠે વાસ કરવો એ ભક્તિ જેવું. ખોદવું નહીં, કાંઈ નહીં, ગંગા કિનાર રહ્યો, પીઓ, આનંદ કરો. આવો એવો માર્ગ શ્રી વલ્લભ વરનો રે, જ્યાં પ્રવેશ નહીં વિધિ હરનો. તેમાં પણ ભગવાન ઉપર પ્રેમ રાખવો તે ઉત્તમ સાધન. નવધા ભક્તિ, શ્રવણ કીર્તન સ્મરણ. પ્રહલાદજીને વલ્લભ કે તો ખરી જ, પણ વલ્લભે પ્રેમ લક્ષણા 10મી આપી. પ્રભુને પ્રેમ કરો, બાકી બધું અંદર આવી ગયું. એક વૈષ્ણવ આમ સિંહાસન પરથી ઠાકોરજીને ગોદમાં લેવા ગયા, તો સેજ એમસો એમનો હાથ આમ એટલું વાલ કરે પ્રભુને. આ તો અમે નાના હતા ત્યારને, આમ થબ આવે, ક્યાં વાગ્યું? ઢીમચું નથી થઈ ગયું મારવાલા? શ્રમભોગ થયો પ્રભુને કાલા. એ સાક્ષાત માને. આપણા જેવા શું મૂર્તિનું શું વાગે? ઠાકોરજી કે મૂર્તિ છે તો મારે મૂર્તિ જ રહેવું છે. તમે 1 ગણો પ્રભુને પ્રેમ કરો ને અબજો ગણો કરે આપણને. આપણે બેઠા હોય અને ગોદમાં લેવા હોય તો આપણે આમ કરીએ તો નીચું કોણ વળે? પ્રભુ. એટલે તો લલિત ત્રિભંગી છે, પણ આપણે હાથે આમ ન કરીએ એટલે તેડ. પ્રભુ કે રે. તેમાં પણ ભગવાન ઉપર પ્રેમ રાખવો તે ઉત્તમ સાધન છે. જેમ પ્રેમ હોય તો ગંગા પોતે ઉદ્યોગ કરી ગંગાજળની ઝારી લાવી પાન કરાવે, તેમ ભગવાન પર પ્રેમ હોય તો ભગવાન પોતે ઉદ્યમ કરી પ્રેમવાળા ભક્ત પાસે પધારીને દર્શન આપીને ઉદ્ધાર કરે છે. ઘણા દાખલા આપણે 84-252 જો. એમાં શાક લઈ લે વહી જશે, પણ તું મને રોટલી દહીં ખવડાવીશ. માજી દોડ્યા. શાકવાળી કે તમારા ઘરમાં કોઈ નાનો છોકરો છે? ગાંડી થઈ છે એ? હું તો બાળ વિધવા છું. પ્રગટ કરે રસ જાય. આપણી યાર આવું કર્યું હોય તો આપણે આખી દુનિયાને ભેગું કરીએ, આપણી વાહવા કરાય. જો ઈલાબેનને સાનુભાવ કર્યો. પ્રભુ કે ઈલાબેનથી દૂર રહેવાય.
આ પ્રેમ ને એ તો વેચવા માંડી, પ્રગટ કરે રસ જાય. જેમ પિતા બાળકને સુખ થાય તેવું આચરણ કરે છે, તેમ ભગવાન ભક્તને સુખ થાય એવું કરે છે. કારણ કે ગોપીઓએ ભગવાનની પ્રેમથી સેવા કરી, તેથી ભગવાને તેમને ન દાન કરવા યોગ્ય કામનું પણ દાન કર્યું. સર્વથી ઉત્તમ ફળરૂપ ભગવાન પોતાની આવી હલકી સ્થિતિ શા માટે કરે એવી શંકા પણ ન કરવી. કારણ કે સ્નેહ માર્ગમાં હલકી સ્થિતિ ધારણ કરવામાં કોઈ, આપણે હમણાં જ વાંચ્યો ના, એ પેલો અજામત કરવાવાળા બધા પ્રભુ ગયા. આવું કોઈ હલકું કામ કરે? ભગવાન પોતાના ભક્ત માટે બધું કરવા તૈયાર, પણ ભક્તિ એવો પ્રેમ કરવો જોઈએ. પછી ભગવાને ગોપીઓને લૌકિક રીતે કામનું દાન કર્યું એમ પણ ન માનવું. કારણ ભગવાન તો પૂર્ણ કામ, જેમની કામના સદા પૂર્ણ થયેલી હોવાથી જેમને કામના કરવા યોગ્ય કોઈ કામ નથી તેવા, અને જેને કાંઈ ઈચ્છા ન હોય તેવો કોઈ પણ લોકમાં એવી રીતે કામનું દાન કરતા નથી. બોલો વલ્લભા શ્રીમદ ભાગવત गुरुदेव ने चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिरजू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चत्रपुत दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત प्रणाम. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યો તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી દ્રઢ ચરણ કેરો ભરોસો દ્રઢઈના ચરણ કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટાબીન સબ જુગ માય અંધેરો ભરોસો દ્રઢઈના ચરણ કેરો. साधन और नहीं कली में होया निवेरो. सूर का कहे द्विविध आंधरो बिना मूल को चेरो भरोसो દ્રઢઈના ચરણ દ્રઢઈના ચરણ દ્રઢઈના ચરણ કેરો. શ્રી ભાધીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલવો એ મારી. બોલો વલ્લભાધીશ કી જય. ગૌ માતા કી જય. ગૌ માતા કી જય.